રાજકોટમાં કોરોનાથી 41 પોઝિટિવ દર્દીના મોત તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વધ્યું કોરોના કેસોનું પ્રમાણ ખેડાના રઢુ ગામમાં 2 માસમાં 40 લોકોના મોત વડોદરાના પાદરામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રની બેદરકારી દવાના સ્ટોર પર તાળું દેખાતા પ્રધાન યોગેશ પટેલે સુપ્રિન્ટેન્ડન્ટને ખખડાવ્યા ફટકાર બાદ ખોલાયું સ્ટોરનું તાળું સાબરકાંઠામાં રેમડેસિવિરની કાળાબજારી કરતા 2 ફરાર આરોપી પકડાયા તો સુરતમાં 40,000ના ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનું 2.5 લાખમાં વેચાણ નર્સ સહિત 3 સામે ફરિયાદ સુરેન્દ્રનગરના ભોજપરા ગામમાં જૂથ અથડામણ એક મહિલા સહિત 4 વ્યક્તિ ઇજાગ્રસ્ત રસ્તા પર ચાલવા જેવી નજીવી બાબતમાં બબાલ આસામના નવા મુખ્યપ્રધાન નક્કી હેમંત બિસ્વ શર્મા બનશે સીએમ ધારાસભ્ય દળની બેઠકમાં સર્વાનંદ સોનોવાલે મૂક્યો હતો પ્રસ્તાવ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં 1 સપ્તાહ સુધી લંબાયું લોકડાઉન આવતીકાલથી દિલ્હીમાં નહીં દોડે મેટ્રો ટ્રેન કેજરીવાલ બોલ્યા હાલ નિયમોમાં ઢીલાશનો સમય નહીં